નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મહાકાળી. આપણે આજે છઠ્ઠો દિવસ થઈ ગયો છે ને મહીસાગર નદી આવી પહોંચ્યા છીએ. ગલતેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. આ પાર્કિંગનું કામકાજ ચાલુ છે. અમારું ટ્રેક્ટર પાછળ આવી ગયું છે. આગળ સંજયભાઈ જઈ રહ્યા છે અને જય માતાજી સાથે જણાવવાનું કે છઠ્ઠા દિવસ સુધી અમારા કોઈ માણસો થાકેલા નથી. સાહેબ કામ ધોકાટ કેવા ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો. કોઈને થકાન મહેસૂસ નથી. અને હવે આપણે બતાવીશું મહીસાગર નદી. મહીસાગરના કિનારા ઉપર આવી ગયા છીએ અને હર હર મહાદેવ. અહીંયા ગલતેશ્વર માતાનું શિવજીનું મંદિર આવેલું છે, તમે એને જોઈ શકાય છે. અમે ત્યાં નહીં જઈશું કારણ અમારે આજે પાવાગઢ સાંજે પહોંચવાનું છે, એટલે અહીંયાથી દર્શન કરી લઈશું. જય જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય. તમે જોઈ શકો છો મહીસાગર નદીની અંદર પાણી ચાલી રહ્યું છે. આજે મોજ કરવાની છે મહીસાગર નદીની. મારી મહીસાગરને આરે ઢોલ એવા ગીતો સાથે તો તમને મોજ બતાવીએ. તમે જોઈ શકો છો મિત્રો મહીસાગરની અંદર પાણી મનુષ્યો સ્નાન પણ કરી રહ્યા છે. અમારા મિત્રો મહીસાગરના નદીના નીકળ્યા જવા માટે ઠાસરાથી ત્યારે એક નનામી ચાલી હતી. એનો અગ્નિદાહ પણ અહીંયા થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો મહીસાગરના કિનારે. આપણે પહેલાંના બોરની પાર એટલે કહેવાનો મતલબ કે આપણે આવ્યા ત્યાં ગલતેશ્વર મહાદેવનું મંદિર છે અને નદીની આ પાર મોહણી માતા, મોહણી મેલડીનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને જે નદીના પેલી બાજુ ઠાસરા બાજુના ભાગના લોકો અગ્નિદાહ આપે છે ત્યાં આપે છે, અને આ સાઈડના લોકો છે એ અહીંયા નીચા તમે જોઈ શકો છો આ જગ્યાએ અગ્નિદાહ. માતાજી મિત્રો, અમારા યુટ્યુબ પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરતા રહેજો. અને જય માતાજી. અને તમામ મિત્રોને મા મહાકાળી એ બધી મનોકામના પૂર્ણ કરે. જય મહાકાળી, જય માતાજી બાપો, જય માતાજી. મિત્રો કોમેન્ટમાં જય મહાકાળીમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય મહાકાળી, જય મહાકાળી.